રિક્ષાને એકવાર ટ્રાય કરવી છે, કોઈ દિવસ આપ્યું નથી એનું ફર્સ્ટ એક્સપિરિયન્સ રિક્ષામાં. તો જો ભૂરીબેન આપણે મસ્તનો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો તમારા બધાને સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગમાં. સવારમાંથી ઉઠીને આપણે બધું કામ હેને કરી લીધું છે. અને જો આ બધી પાર્ટી નાસ્તા પાણી કરે છે. જો સુંદરી મુંદરી જો. અને અહીંયા દાયરો બધો હે ને કાંદુ મીણે છે. અરે પણ વાહ વાહ, અરે પણ વાહ, વીણા વીણા. બીજું હું હજી કાંદું ખૂટતું નથી. હજી આજનો દિવસ હજી ખેતરમાં વીણવાનું છે, બરાબર ને? પછી કાલથી કાંધાને બાંધાને લેવાના છે, વાવીને પાણી વારીને, બરાબર ને દાદા? પછી માંડવી વેચવાની છે, પછી થવાના છે અમે પૈસા વાળા થોડાક દિવસ. 2 મહિના ને 1 મહિનો એમાં. 1 મહિના બધા પૂરા. હિસાબે આ પાકે છે અને આપણે અહીંયા માંડવી વીણવાની છે, બરાબર ને? જો ઘઉં ઉગી ગયા છે મસ્ત ના, જો આમાં દેખાય. શરદી આવી ગઈ. જો મસ્ત ના ઘઉં ઉગી ગયા બધામાં. દેવલાભાઈ આપણે જો હાથી માથે બેઠા હે. હાલો તો બિંદુબેન હાથી હાઈક જ રાખે છે, હાઈક જ રાખે ને અમે પાછળ વીણે જ રાખી, પણ તોય માંડવી નીકળે જ છે, ખૂટતી જ નથી. અને શીતલ ને બિંદુભાઈ હાકે છે. વિડીયો ઉતારવામાં નતા, મમ્મી વાગડી હેઠે પૂગી જાય ને, હું પાછળ રહી ગયા. હાલો તો બન્યા રહેજો. હાલો તો જો આપણે એને સનેડામાં બધા આખા ખેતરમાં આંકી લીધું છે, પણ હે ને હવે હે ને મમ્મીને કહે કે મારે રિક્ષાને એકવાર ટ્રાય કરવી છે, કોઈ દિવસ આપ્યું નથી ને, એક વાહન નથી આપ્યું. સાયકલ એક આવડે છે, બરાબર? તો આજે હલો તો આપણે જોઈએ મમ્મીનું ફર્સ્ટ એક્સપિરિયન્સ રિક્ષામાં કેવી રીતે હલાવે. શું લાગે છે તમને મમ્મીજી? ઠીક લાગે. ધક ધક થાય રિક્ષા, કેમ ધક ધક થાય? લે બોલો, ઠીક લાગે રે રે. આ રિક્ષા આપણે આંકવાનો હે. હલો બેસી જાઓ. હલા આગળ વિડીયોમાં બન્યા રહી ગયા, મજા આવી જવાની હે. ચાલે હલા હલા કઈ ના થાય માન્યા. મારી મમ્મી હોય ને બધામાં એક્સપર્ટ જ હોવા જોઈએ. નિશાબેન સાવધાન. કેને રાખવાનો? અહીંયા રાખવાનો, બીજું નિશા કરી દે. હાલો હા લીવર. અહીં કલે છે, દબાવ દબાવ દબાવ. હા એમ ગેર હે. હા પેલો ગેર એ પકડ. હા હા એમ ધીમે ધીમે મૂકજે કલેજ. ધીમે ધીમે. હા ધીરે ધીરે. ધીમે ધીમે. હા જા દે જા દે જા દે. ફ્રી કર ફ્રી કર. પાછો હું કામ દબાવો? એટલો લીવર ના માર, જરા જરા મારવાનો હોય. અને આ કલેજ જામ હાવ જામ. ધીમે 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 આમ જા. અને પાછો હે ને એમ પાછો ના દબાવજે. નિશા ઉપર ચડી જા, ઉપર ચડી જા.
હા જા દે મૂકી દે હા જા દે હા રેડી મૈણા હા મૈણા હા મૈણા રેડી માં હું આઈ ન્યા હા વાહ મમ્મી વાહ આવડી ગયા બાકી મૈણા આમ જા દે લીવર મૂક જા દે વાહ જા દે ઈ નહીં હા દબી દે અને મૂકજે નહીં અરે મૂક હા હવે મૂકી દે હા જા ગેરમાં ફ્રી થઈ ગઈ ને એટલે હવે ના ઉલટથી નહીં એકવાર દબીને ઊંચું ના કરે પાછું મારી મમ્મીએ કોઈ દિવસ હજી સાયકલે નાના હતા ત્યારે કોઈ દિવસ સાયકલે નથી આવી નથી બાઇક આવી નથી એક્ટિવા આવી પહેલી વાર આ રિક્ષા એક્સપિરિયન્સ કરે હે પણ હને આવડી જાય એને કે હોય ને કોઈ દિવસ એને કઈ એકલું નથી ને એક એવી શકે ખબર નથી જાઓ અરે પણ વાહ જાય દે હા એમ જાય દે ઊંચા હું કામ કરો અને ઊંચું ના કરજે પાછો જા એ બ્રેક દબી દેવાય દબા બિંદુ બસ હવે મૂકી દે બસ હાલો રેડી હવે હાલો બંધ કરો ફ્રી હે ને હા મૂકી દો ના એકલા મારે તો બીક લાગે હે फ्री करते निशा करते फ्री निशा फ्री कर अरे मुके दे ए मम्मी आवड़ता તમે ભગવાન કેવો રહ્યો તમારો એક્સપીરિયન્સ કરતા તારો દીકરો કેવો એવી ડ્રાઈવર મારા ડ્રાઈવર દીકરો હે એમને કેવો એક્સપીરિયન્સ રહ્યો હે આપણે એમને બહુ બીક લાગતી દેમ દેખ આગળ આમ પલટી મજા આમ અરે ભગવાન ભારે કરી બીજું અરે હને જરા કામ પહેલી વાર હે ને એટલું બધું મગજમાં ના પહેલી વાર બેઠી હો એ પહેલી વાર એટલે આમ શરૂઆતમાં બધા એક આવડી ના જાય કઈ વાંધો નહીં આવડી જાય કા બિંદુ બેન આવડી જાય મને આવડી ગયો તો એને તો આવડી જાય તો બિંદુ ને ના માર મગજ જ નથી ને તોય આવડી ગયો તો મમ્મી ને આવડી જાય વાહન શીખવા હોય તો એક તો પહેલી વાર થાય કે બીક તો કોઈ દિવસ જ રાખવાની નહીં બરાબર તો તમે શીખી શકો શરૂઆતમાં જ બેઠી પહેલી વાર તો પછી એમ તો ડાયરેક્ટ આવડી જાય એવું નહીં કે શરૂઆતમાં બેઠા હા એવું કઈ ના હોય બધું આવડી જાય ને આવે કલેજ મૂકું દઈએ હાલો હાલો બપોર થઈ ગયા હે બપોરે કરવા ગયા ને દાદા ઈતે લગનમાં લાડવા ખાવા ગયા હે બરાબર અને હારું હાલો હવે બહુ મોડું થઈ ગયું હે 1 વાગી ગયો હે બપોર થઈ ગયા અરે હે ભગવાન એ દેવરાજી છાસ ધોરી કોને છાસ ધોરી હે દેવરાજ કેને છાસ ધોરી ભાઈ નિશાય ફોન જોઈ જાટીને ફોન જોઈ હે
ફોન દઈ દે ની ચાલો હલો જો આપણે બધા હે ને બપોર આ કરી નહીં ફટાફટ બરાબર જો દેવરાજભાઈ ના નાના મોટા ફટાકી હજી દિવાળીના વૈધાન થી ફોડવાનું આ લેવા હાલો તો જો સાંજ પડી ગઈ અને ઠંડી ઠંડી બહુ લાગે છે બરાબર અને જમી લીધું હે અને એકદમ આપણે થઈ ગયા છે નવરા ને હવે આપણે સુઈ જવાનું હે સવાર વહેલું ઉઠવાનું હે કેમ કે હજી થોડુંક માંડવી વીણવાનું બાકી રહી ગયું હે બરાબર અને પછી વાવવાની ઉતામળ થાય ને કાલે કદાચ મેળા હોય તો વાવી નાખી નહીંતર પરમ દિવસે અને જો દેવરાજભાઈ ખારા થાય કેમ ખબર દેવલા હાય એમ કે એની ટોપી આપણે ઓઢી લીધી હતી ધરાડ એટલે સારું હાલો તો મળીશું પાછા એક મસ્તના ધમાકેદાર વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને જય દ્વારકાધીશ